નમસ્કાર દર્શક મિત્રો, થોડાક સમય પહેલા આપણે જોયું કે કઈ રીતે ઉત્તર ગુજરાતમાં વરસાદે બરાબર તબાહી મચાવી છે અને તેમાં પણ બનાસકાંઠામાં કેટલીક જગ્યાએ તો 5 થી 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે જે ખેડૂતોની જે જમીન હતી તે ધોવાઈ ગઈ હતી। તો હવે ખેડૂતોને આ વરસાદના કારણે, આ અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું છે તેને લઈને એક્સ એમએલએ ગુલાબસિંહ રાજપૂત દ્વારા હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને સાથે જ થોડાક સમય અગાઉ બનાસકાંઠાના જે સાંસદ છે જ્ઞાનીબેન ઠાકોર તેમના દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી। તો સૌપ્રથમ આપણે નજર કરીએ એક્સ એમએલએ ગુલાબસિંહ રાજપૂતના એ લેટર પર। એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખ્યું છે। વિષય આ પત્રનો એ છે કે વાવ અને થરાદ વિધાનસભામાં પાક નુકસાન, જમીન ધોવાણ, ઘર ધરાશાયી અને પાક નુકસાનના વળતર અંગે તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે હું આપનું ધ્યાન વાવ અને થરાદ વિધાનસભામાં તાજેતરની કુદરતી આફતોને કારણે થયેલ ગંભીર નુકસાન તરફ દોરું છું। અતિવૃષ્ટિ અને પૂરને લીધે પાકનું વ્યાપક નુકસાન, જમીન ધોવાણ, ઘરોનું ધરાશાયી થવું અને પશુઓનું મૃત્યુ થયું છે, જેનાથી ખેડૂતો અને નાગરિકો આર્થિક સંકટમાં છે। પશુઓનું મૃત્યુ અને નુકસાનથી પશુપાલકોને તકલીફ પડી છે, સાથે જ પોસ્ટમોર્ટમની શરતને કારણે વળતરમાં વિલંબ થાય છે, જેનાથી રોગચાળાનો ભય છે। તો આપ સાહેબશ્રીને નમ્ર અપીલ છે કે પાક નુકસાન અને જમીન ધોવાણ, ઘર ધરાશાયી અને પશુ નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી પીડિતોને નાણાકીય વળતર આપવામાં આવે। બીજું, બેઘર પરિવારો માટે રહેવાની વ્યવસ્થા અને પુનર્વસન યોજનાઓ અમલમાં મૂકવામાં આવે। અને ત્રીજું, રોગચાળાની શક્યતા ટાળવા પશુઓના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે। આ ત્વરિત પગલાંથી ખેડૂતો અને નાગરિકોને રાહત મળશે અને તેઓ જીવન ફરી શરૂ કરી શકશે। આપના સકારાત્મક પ્રતિસાદ અને ઝડપી કાર્યવાહીની આશા છે। આમ ગુલાબસિંહ રાજપૂતે આજે થોડાક સમય પહેલા અતિવૃષ્ટિને કારણે જે જમીનનું ધોવાણ થયું છે, સાથે જ જે પશુઓની જે સમસ્યા છે તેના નિરાકરણ માટે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। તો આ અગાઉ થોડાક સમય પહેલા જ બનાસકાંઠાના એમપી જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પણ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો હતો। તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય સંદર્ભે નમ્ર રજૂઆત એ છે કે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકામાં સતત અતિવૃષ્ટિ થવાના કારણે ખેડૂતોના પાકને ગંભીર નુકસાન થયું છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને તેમની આવકનો મુખ્ય સ્ત્રોત નષ્ટ થયો છે। તે ઉપરાંત અનેક ગામોમાં ઘરોમાં પાણી ભરાવાથી મકાનો તથા ઘરના સામાનને પણ નુકસાન થયું છે, જેના કારણે સામાન્ય જનજીવન પર ભારે આર્થિક બોજો આવી પડ્યો છે અને પ્રજાજનો હાલ આફતમાં મુકાયા છે। તો આપને નમ્ર વિનંતી છે કે અસરગ્રસ્ત ખેડૂતોને પાક તથા વળતર સહાય તાત્કાલિક ફાળવી આપવામાં આવે। ઘરોને થયેલ નુકસાનનું સર્વેક્ષણ કરીને અસરગ્રસ્ત પરિવારોને સહાય ફાળવવામાં આવે। ત્રીજું, જિલ્લા અને તાલુકા સ્તરે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા આપને વિનંતી છે। આમ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જે ખેડૂતો છે અને સામાન્ય જનતાને જે તકલીફ પડી છે તેના નિરાકરણ માટે વિનંતી કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ જ્યારે બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો ત્યારે ગુજરાત વિધાનસભાના જે સ્પીકર છે શંકર ચૌધરી, તેમણે પણ જે વિસ્તારોમાં ભારે અતિવૃષ્ટિ થઈ છે ત્યાં જઈને તે મુલાકાત લીધી હતી। આમ હવે એક્સ એમએલએ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પણ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પાક વળતર માટે રજૂઆત કરવામાં આવી છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।